નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ ગાંધીનગરથી તો ગાંધીનગર વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું હતું। જે બિલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના તમામ નાગરિકોને સમાન ન્યાય, સમાન અધિકાર અને મહિલાઓના હકની સુરક્ષા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે। ભાજપ એક્શન મોડમાં જ્યાં પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યાલયો શણગારવા અંગેના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં ભાજપના નેતાઓ માટે દિલ્હીથી ટાસ્ક આપવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે 7 થી 12 એપ્રિલ જે ગાંવ બસ્તી ચલો અભિયાન ચલાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે। આ સાથે જ તમામ મંત્રીઓ, સાંસદો અને જે ધારાસભ્યો છે ધારાસભ્યોને પણ આ અંગે નિર્દેશ કરવામાં આવશે। પાર્ટીનો જોવા મળી રહી છે। ત્યારે હવે દિલ્હીથી ભાજપના નેતાઓ માટે એક ટાસ્ક આવી ગયો છે અને તમામ જે ધારાસભ્યો, સાંસદો, પાર્ટીના હોદ્દેદારો છે તમામ લોકોએ આ અંગે કામમાં જોડાવાના છે। ત્યારે આ સાથે જ અમદાવાદથી સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। જે કિંજલ, વાત કરવામાં આવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દિલ્હીથી ભાજપના નેતાઓ માટે એક ટાસ્ક આવ્યો છે, શું છે વધુ વિગત? જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન તેમના દ્વારા જે આખા દેશમાં જે બીજેપી શાસિત રાજ્ય છે ત્યાં પ્રદેશ લેવલનો એક ટાસ્ક છે તે ટાસ્ક આપવામાં આવ્યો છે। દિલ્હીથી આ ટાસ્ક છે તે સોંપવામાં આવ્યો છે નીતિન નબીન દ્વારા। પ્રદેશ લેવલે જે સૂચના છે તે સૂચના આપવામાં આવી છે કે જે 6 તારીખે જ્યારે ભાજપનો સ્થાપના દિવસ છે ત્યારે તમામ જે કમલમના જે કાર્યાલયો છે તે તમામ જે કાર્યાલયો છે તેને શણગારવાનો જે આદેશ છે તે આપવામાં આવ્યો છે। સાથે સાથે 7 થી લઈને 12 તારીખ સુધી એટલે કે 7 એપ્રિલથી 12 એપ્રિલ સુધી ગાંવ અને બસ્તી ચલો અભિયાન છે તે ચલાવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। આ અભિયાન અંતર્ગત મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ભાગ લેવા માટે સીધો આદેશ છે તે કરવામાં આવ્યો છે। એટલે કે આ 7 તારીખથી લઈને 12 તારીખની વચ્ચે તમામ ગામડાઓની અંદર સાંસદો, ધારાસભ્યો અને મંત્રીને મુલાકાત લેવા માટે, સ્થાનિકોને મળવા માટેનો ટાસ્ક છે તે સોંપવામાં આવ્યો છે। 8 અને 9 એપ્રિલે દરેક જિલ્લામાં જે સક્રિય સભ્યોનું સંમેલન યોજવા માટે પણ જે આદેશ છે તે કરવામાં આવ્યો છે। એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે તૈયારી છે તે ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને આની અને બૂથ લેવલે લોકો સુધી પહોંચવા માટેનો આ ટાસ્ક છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા તમામ પ્રદેશોને સોંપવામાં આવ્યો છે। જી કિંજલ, સમગ્ર માહિતી બદલ। જે ગરમાવો જોવા મળ્યો હતો, ઘર્ષણ જોવા મળ્યું હતું આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભાજપ વચ્ચે આ ઘર્ષણ જોવા મળ્યું હતું। ત્યારે હાલમાં આ બિલ ચાલી રહ્યું છે અને આ બિલ મામલે જ ઘર્ષણ જોવા મળ્યું હતું। ત્યારે ગોપાલ ઇટાલિયાના જે નિવેદન છે એ નિવેદનથી ભાજપના જે સભ્યો છે અકળાઈ ગયા હતા અને ભાજપના સભ્યોએ ગોપાલ ઇટાલિયાને ગૃહમાં માફી માંગવા માટેની માંગણી કરી હતી। ત્યારે યુસીસી બિલ ગૃહમાં રજૂ થયું હતું। ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્ર દરમિયાન આજે ગૃહમાં યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે અને આ બિલને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ જોવા મળ્યું હતું। ત્યારે ગોપાલ ઇટાલિયા કે જેઓ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય છે અને તેઓ દ્વારા જે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું। ત્યારે આ સાથે જ સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, વાત કરવામાં આવે યુસીસી બિલ ગૃહમાં રજૂ થયું અને ઘર્ષણ જોવા મળ્યું હતું, શું છે વધુ વિગત? જી બિલકુલ, વિધાનસભાની અંદર અત્યારે યુસીસી બિલ ઉપર અત્યારે હાલ પણ ચર્ચા ચાલી રહી છે। ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પોતપોતાના વિચારો આ બિલ અંતર્ગત રજૂ કર્યા હતા। જોકે આ બિલ અંતર્ગત ગોપાલ ઇટાલિયાએ વિવાદિત નિવેદન કર્યું હતું અને નિવેદનની અંદર તેણે એમ પણ કહ્યું હતું કે આ નિવેદન આપણે ભૂતકાળમાં આ તારીખે આટલા વાગે કર્યું છે। જોકે નાયબ મુખ્યમંત્રી સામે કરેલા આક્ષેપો બાબતે હર્ષ સંઘવી પણ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે જો મેં નિવેદન આપ્યું હોય ને તમે સાબિત કરો તો હું રાજીનામું આપવા તૈયાર છું, નહીં તો તમારે વિધાનસભા ગૃહમાં માફી માંગવી પડશે। વિધાનસભા ગૃહની અંદર આ યુસીસી બિલમાં ગોપાલ ઇટાલિયાએ જે નિવેદન વિરોધાભાસી આપ્યું હતું, જે વિવાદિત નિવેદન કર્યું હતું તે બાબતમાં લગભગ 15 થી 20 મિનિટ સુધી વિધાનસભા ગૃહની અંદર હોબાળો મચી ગયો હતો। ભાજપના ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રીના
સમર્થનની અંદર ઉમટી પડ્યા હતા. વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી અને ગોપાલ ઇટાલિયા માફી માંગે તેવા નારા પણ ભાજપના ધારાસભ્યોએ લગાવ્યા હતા. જોકે દલીલ વધુ ઉગ્ર બની હતી ત્યારે અંતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાનું રૂલિંગ આપ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે વિધાનસભાની અંદર કોઈ પણ વાત મૂકો ત્યારે પુરાવા જરૂરી હોય છે. પુરાવા આધાર વગરની વાત વિધાનસભા ગૃહમાં કરવામાં આવતી નથી, માટે તમારે માફી માંગવી જોઈએ. અધ્યક્ષના આ નિવેદન બાદ ગોપાલ ઇટાલિયાએ પોતાના નિવેદન બાબતમાં વિધાનસભા ગૃહમાં માફી માંગી હતી. જોકે નવાઈની વાત એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે નિવેદન કર્યું હતું તેને પડકાર ફેંક્યો હતો. તેની બાબતની અંદર ઉગ્ર ચર્ચા ચાલી હતી. ઋષિકેશભાઈ પટેલે ગોપાલ ઇટાલિયાને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત માંગી હતી અથવા તો માફી માંગે તેવી એક દરખાસ્ત મૂકી હતી. અંતે વિધાનસભા ગૃહમાં 20 થી 25 મિનિટ આ ઉગ્ર બબાલ ચાલી હતી અને અંતે ગોપાલ ઇટાલિયાએ પોતાના નિવેદન ઉપર વિધાનસભા ગૃહમાં માફી માંગી હતી અને મામલો થાળે પડ્યો હતો. જી યુઝ્યુઅલ સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે ગૃહમાં આજે તો સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પેટ્રોલ ડીઝલના અંગે જે અફવા ફેલાવી હતી આ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ ડીઝલની અછત અંગે અફવા અંગે મહત્વના સમાચાર. ત્યારે રાજકોટ પેટ્રોલ ડીઝલ ડીલરના એસોસિએશનના પ્રમુખ સામે ફરિયાદ, કે જ્યાં એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે ફરિયાદ થઈ છે. ત્યારે આઈઓસીએલના સેલ્સ હેડ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે પેટ્રોલ ડીઝલની અછત અંગે અફવાઓ ફેલાઈ હતી, ત્યારે આ મામલે રાજકોટથી મહત્વના સમાચાર, કે જ્યાં રાજકોટના જે કહી શકાય જે પ્રમુખ જે છે પેટ્રોલ ડીઝલના જે પ્રમુખ છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યાં ડીલર એસોસિએશનના પ્રમુખ છે તેઓ સામે આ ફરિયાદ. ત્યારે એસોસિએશનના પ્રમુખ જે ગોપાલ ચુડાસમા છે તેની સામે ફરિયાદ જે દાખલ કરવા સામે આવી રહ્યા છે. ખાણ ખનીજના અધિકારીઓને પણ આ ઘટના કેમ દેખાતી નથી તે સૌથી મોટો પ્રશ્ન છે. કેરાળા નળ સરોવર રોડ ઉપર માટી ભરેલા જે ડમ્પરો છે બેફામ દોડી રહ્યા છે, ત્યારે આ અંગે કેમ કોઈ કાર્યવાહી નહીં થતી? શું કોઈ મિલીભગત છે જેવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં માટીનું બેફામ રીતે ખનન થતું હોય તે રીતના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે બેફામ રીતે કોઈ પણ પરમિટ વગર માટી ખનન થતું હોવાના જે આક્ષેપો લાગ્યા છે, ત્યારે જે ખાણ ખનીજના અધિકારીઓને આ કેમ દેખાતું નથી જેવા અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસની ઉપલબ્ધતા સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને વિડીયો કોન્ફરન્સથી જિલ્લા અને શહેરોની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી. ત્યારે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી, જ્યાં કલેક્ટરોની સતત દેખરેખ રાખવા અને સંકલન વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રીએ નાગરિકોને અફવાઓથી દૂર રહી ગભરાટમાં બિનજરૂરી ખરીદી ન કરવા અપીલ કરી હતી. તો ગાંધીનગર વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી દ્વારા યુસીસી બિલ રજૂ થતા વિરોધનો સૂર ઉઠ્યો છે. યુસીસી બિલને લઈને ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે યુસીસી બિલનો હું વિરોધ કરું છું. સંવિધાન નાગરિકોને ધર્મ પસંદ કરવાનો અધિકાર આપે છે અને હાલ યુસીસીની જરૂર નથી. ત્યારે સરકાર રોજગાર અને વ્યસન મુક્તિ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપે તેવી માંગણી કરી હતી. ત્યારે બિલને રાજકીય એજન્ડા ગણાવતા તેમણે રોડ પર ઉતરવાની પણ ચેતવણી આપી હતી. તો સાવલી ખાતે એપીએમસી હોલમાં ભાજપની પરિચય બેઠક યોજાઈ હતી અને જેમાં હોદ્દેદારોનો પરિચય કરવામાં આવ્યો હતો અને બરોડા ડેરી ચૂંટણીના વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. ત્યારે ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જ્યાં સંગઠન મજબૂત બનાવવા અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લાના પ્રભારી તરીકેની નિયુક્તિ બાદ ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં દરેક મંડળના પ્રવાસનું આયોજન થઈ રહ્યું. એ ક્રમમાં આજે સાવલી નગર તાલુકા અને દેસર તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજક સુધીના કાર્યકર્તાઓને મળવાનું થયું. ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની
નેતૃત્વમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધી જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે જીતે. ઉમરેઠ વિધાનસભામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જે આગામી મધ્યસ્થ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી. ત્યારબાદ વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં વિધાનસભા પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત નટવરસિંહ મહિડા, ચંદ્રસિંહ ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પ્રસંગે ઉમરેઠ વિધાનસભા મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલગઢ જે ગામમાં તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે ગામના ઇંગારી ખાડી અને દેસાઈવાડ તેમજ એરગામ જેવા રોડ વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા હતા, જ્યાં ગ્રામજનોએ નલ સે જલ યોજનામાં ગેરરીતિ, 2 વર્ષથી પાણી ન મળ્યા તેમજ શૌચાલય સહાયની રકમ બાકી હોવાના આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટ, ગટર, રોડ અને અન્ય મૂળભૂત સુવિધાઓ અંગે પણ લાંબા સમયથી પ્રશ્નો ઉકેલાયા નથી તેવું જણાવ્યું. ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે હૈદરાબાદથી ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડના આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યાં ગોલ્ડન માઇનમાં રોકાણની લાલચ આપી અને ફરિયાદીના પિતા સાથે અંદાજે 16 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. બનાવટી એપ્લિકેશન દ્વારા નકલી પ્રોફિટ બતાવી રૂપિયા કુલ 17 લાખ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા, જ્યાં પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી, જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી. એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટનો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે. અમે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાકરદા ભાદરવા રોડ ઉપર જે ખુલ્લા ખેતરમાં શંકાસ્પદ ઝેરી કેમિકલ ઠાલવવાની ઘટના સામે આવી છે. ત્યારે વહેલી સવારે અજાણ્યા વાહન દ્વારા અંધારાનો લાભ લઈ કાળા રંગનું જોખમી કેમિકલ ઠાલવાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમિકલના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાઈ અને સ્થાનિકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો છે. ત્યારે જીપીસીબીની નિષ્ક્રિયતા ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, જ્યાં વારંવાર આવી ઘટનાઓ બને છે છતાં પણ કાર્યવાહી ન થતા લોકોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી માટે રાજકોટ સિટી પોલીસ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ કમિશનરની હાજરીમાં નાગરિકોએ સીધો સંવાદ કરી પોતાની ફરિયાદો રજૂ કરી હતી. પીડિતોએ વ્યાજખોરોના ત્રાસ અંગે વ્યથા વ્યક્ત કરતા કમિશનરે તાત્કાલિક અરજીઓ સ્વીકારી અને કાર્યવાહીનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારે અરજદાર જગાભાઈ ઝાપડિયા પરિવાર સાથે ન્યાયની માંગ કરી અને આજી ડેમ પોલીસ પર ઉદાસીનતાના પણ આક્ષેપો લાગ્યા હતા. જ્યારે ડીસીપીએ નાગરિકોને ગેરકાયદેસર વ્યાજથી દૂર રહી સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. પ્રકાશ પ્રભાત સાવડા પાસેથી અમે વ્યાજવા લીધેલા છે પૈસા 30 લાખ, અને એ પણ વિનોદ જસમત સોહાણ હાટું લીધેલા છે. અમારી હાટું ને એને કાંઈક એવી મૂંઝવણ હશે તો એના મામાને એવું કીધું મારા પતિને કે તમે અત્યારે મામા મને પૈસા દ્યો, મારે જરૂર છે કે એને દુકાન કરવી હશે, જે કરવું હોય. તો મારા પતિને એની ઉપર દયા આવી એટલે એને અમારી જમીન મેકી અને 30 લાખ રૂપિયા અપાવ્યા કે 2-3 મહિના પૂરતા મને પૈસા આપો, પછી હું તમને પાછા આપીશ. અને અત્યારે એ અમને પાછું આપવા તૈયાર નથી. કોટડા પોલીસ સ્ટેશને ગયા અને અહીંયા હાજી ડેમ ચોકડી ગયા. કઈ પ્રકારની પ્રતિક્રિયા મળી પોલીસ તરફથી? આ જાઓ ને કાઈ લાવો, આ એમ આરોપી હોય એવો વર્તન અમારી સાથે કર્યું. અમને કોઈ એને શાંતિથી બેહીને પૂછ્યું નથી કે તમારે શું છે, શું વાંધો છે, એ કાંઈ પૂછવું જ નહીં. આ જનસંપર્ક સભામાં રાજકોટ શહેરના 12 પોલીસ સ્ટેશનના તમામ થાણાધિકારીઓને સૂચના આપવામાં આવેલ હતી કે આ જનસંપર્ક સભા બાબતે
મેક્સિમમ પ્રચાર પ્રસાર થાય અને જે પણ એમના વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં દેવનાર માણસોના, વ્યાજખોરોના ભોગ બનેલા વ્યક્તિઓ છે એ આ જનસંપર્ક સભામાં પહોંચે અને પોતાની રજૂઆત કરે. તો આજે જે લીડ બેંક મેનેજર શ્રી છે અને સરકારી નાણાં દેવનાર સંસ્થાઓ છે એના પ્રતિનિધિઓ દ્વારા પણ લોન આપવા માટે બહાર ટેબલોનો ગોઠવણ કરવામાં આવેલ હતી અને અહીંયા જાણકારી પણ આપવામાં આવેલ હતી. આની સાથે સાથે માનનીય સીપી સર દ્વારા ગેરકાયદેસર નાણાં દેવનાર માણસો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની બાંયધરી આપવામાં આવેલ હતી. અમદાવાદના વાસણા વિસ્તારમાં 25 વર્ષના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો. જ્યાં 23 માર્ચે યુવક સૂતો હતો ત્યારે રાત્રિના 2:30 વાગ્યે અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી હતી. યુવકની બહેનની સામે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઇટ ઉપર ભીષણ આગની ઘટના સામે આવી છે. ત્યારે આ આગ લાગતા જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જ્યારે આ ઝેરી ધુમાડાને કારણે સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ હતી. શ્વાસ લેવામાં તકલીફ પડતા આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. ત્યારે ઘટનાને લઈને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કામગીરી શરૂ કરી હતી. જ્યારે આ કથિત કચરા કૌભાંડમાં તંત્રની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે. છેલ્લા 3 વર્ષથી આપણે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે કચરાના નિકાલમાં, પરંતુ જમીની હકીકત કંઈ પણ વિપરીત છે. ખજોદ ખાતે 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ ફક્ત ને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે. 50% વધુ કચરો હજુ એઝ ઇટ ઇઝ ત્યાં જ છે. તો છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાને સમગ્ર ભારતમાં અવ્વલ નંબર કઈ રીતે આવે છે, ચોખ્ખાઈમાં આપણો નંબર કઈ રીતે આવે છે, ખૂબ ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. અને ભ્રષ્ટાચાર અને પોતાનો પાપ છુપાવવા માટે જ આગ લાગી હોય. તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.